કેમ ભાભી, કઈ પ્રોબ્લેમ છે? શેનો? તમને મારાથી ના ભાઈ, એવું કેમ લાગ્યું? લાગે જ ને, તમે જે રીતે બિહેવ કરો છો ને એ પ્રમાણે મને લાગ્યું કે તમને પ્રોબ્લેમ હોય. મેં શું કર્યું હવે? કેમ એવું લાગ્યું તને? શું કર્યું એટલે? મને બોલાવતા નથી, મારી સાથે વાત નથી કરતા, તો સીધી એ વાત છે ને કે તમને કંઈક વાંધો છે. દામિની, મારું તો ધ્યાન પણ નથી કે તું અહીંયા આવી છે, તો હું કેવી રીતે બોલાવું? એને ઇગ્નોર કહેવાય. શું કહેવાય? અરે, મેં તને ક્યારે ઇગ્નોર કરી? અત્યારે તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે તમને કંઈ સંભળાયું જ નહીં, તમારું ધ્યાન જ નહોતું. રહેવા દો, મને બધી ખબર પડે છે. એટલી ગમતો અવાજ થાય ને તો પણ તમને ખબર પડી જાય છે. અને હું એટલી મોટી રસોડામાં આવી ગઈ ને તો પણ તમને ખબર ના પડી. બસ દામિની, નાની અમથી વાતને તું કેટલું મોટું રૂપ આપે છે. ક્યારેક મને વિચાર આવતો કે તમારા રૂમમાંથી આટલા મોટા અવાજ કેમ આવે છે, જાણે કોઈ ઝઘડતું હોય એવી રીતે. હવે સમજાણું મને, નક્કી તું દેવભાઈ સાથે ઝઘડો કરતી હોઈશ, હે ને? એ અમારી પર્સનલ વાત છે. અમે ઝઘડો કરીએ, સાથે રહીએ, અમારે જોવાનું છે. અને એટલી ગમતી વાત એટલે આખા ઘરમાં તમે મને બોલાવતા ન હોય એ એટલી ગમતી વાત કહેવાય છે? હશે, સોરી. હવે મારું ધ્યાન ગમે ત્યાંથી હું દોરવીશ તારી બાજુ અને તને બોલાવીશ. ખુશ? આભાર, મારા પર બહુ મોટો ઉપકાર કર્યો. હા, એમાં શું ઉપકારની વાત છે? સારું, એ બધું સાંભળ. તને લોટવાળા મરચાં ભાવે ને? લોટવાળા મરચાં? જો, એક તો આ તમારું દેશી ખાવાનું અને આ તમારો દેશી ઢબ મને બિલકુલ નથી ગમતો. આ દેશી ઢબ ને વિદેશી ઢબ શું હોય? ઘરમાં તો આવું જ બધું બનતું હોય ને. આ આપણું ઘર છે, હોટેલ તો નથી કે અહીંયા તને પીઝા બર્ગર એ બધું મળે. મળે નહીં, બનાવવું પડે ને. પણ એના માટે આવડવું જોઈએ ને. આવડે છે તમને? તારા જેટલું સારું તો નથી જ આવડતું, પણ તે ક્યારેય પોતાના હાથે બનાવીને જમાડ્યું એ નથી, એટલે એ નથી ખબર કે તું કેવું બનાવે છે. બહુ સારું બનાવું છું. ક્યારેક મન થશે ને તો બનાવી દઈશ. સારું, આજે જ બનાવી દેજે. અને તને ખબર છે, કેરીનું બોક્સ લાવ્યા છીએ અમે. અરે એટલી મીઠી છે ને, હું તને સુધારીને આપું? કોણ લઈ આવ્યું? હું અને મમ્મી આજે બજારમાં ગયા હતા ને. હા, તું સૂતી હતી એટલે તને નહીં ખબર હોય. તમે કહેવાનું જરૂરી પણ ના સમજ્યું ને મને. એટલી સ્કેરી ઘરમાં આવે છે તો મને કયો તો ખરા. અરે ઘરમાં જ તો પડી છે, છુપાવીને થોડી રાખી છે કે કહેવું પડે. શું નક્કી છુપાવી દીધી હોય તો? અને એમ પણ કેટલાની આવી? આ મને કહ્યું હોત ને તો મારા ભાઈને કહેત ને તો થોડીક વધારે સસ્તી આવી જાય. 2000ની જ છે અને અત્યારે માર્કેટમાં જ ભાવ ચાલે છે. મારા ભાઈને કહેત ને તો 1700માં આપે. લ્યો, આવી શું ખબર, 300 રૂપિયાનું નુકસાન થઈ ગયું. હવે બીજી વાર તને કહેશું અમે. એટલે જ કીધું મેં કે મને પૂછી લેવું તું. પણ છોડો, તમારી સાથે વાત કરવાનો કઈ મતલબ નથી ને. ચા ક્યાં છે મારી? હા, બસ 5 મિનિટ આપું તને. હા, સાડી કેટલું અજુબ વર્તન છે આનું. દેવભાઈ કઈ રીતે રહેતા હશે આની સાથે? નાની નાની વાતને બહુ મોટી કરી દે છે દામિની. આંખોના જાદુગર નૈનોના જાદુગર. એક મિનિટ. અરે તું આયા છો? મેં જોયું ને ઉપરથી આવ્યો. ન જોઈ મને? નહીં. હવે થોડી તમે મને જો. હવે તો તમારા મારી સાથે લગ્ન થઈ ગયા છે ને, એટલે મને જોવાની શું જરૂર છે? નહીં એટલે તો રોજ જોવું પડે ને તારે. એટલે તમને વાંધો છે તમારે મને રોજ જોવી પડે છે તો? નહીં વાંધો નથી. બેસ નથી કરવી મારે. મારા ભાઈના એકાઉન્ટમાં છે ને પૈસા મોકલી દેજો. મેં કેમ? કેરીનું બોક્સ મગાવ્યું છે. પણ કેરીનું બોક્સ તો હમણાં આવ્યું ને. હા તો એ મને પૂછીને નથી આવ્યું ને. ભાભી ને મમ્મી લઈ આવ્યા છે તો મને પૂછ્યું નહોતું એ લોકોએ. મને પૂછીને કેરી લાવી જોઈએ ને, એટલે એ કેરી હું નહીં ખાઉં. લે હવે ઈ કેરી ખા કે તું મગાઈ ઈ કેરી ખા, કેરી કેરી જ હોય ને. કેરીની અંદરથી ગોટલું જ નીકળે. તું કેરી લાવીશું એમાં બદામ નીકળે છે? નહીં, તો એમાંય કેરી જ નીકળશે. તો પછી આપણે શેરે ગોઠલીની ઓલી હુકીને શું કહેવાય એની ગોઠલી કરવાની છે, ગોઠલી મુકવાસ. એટલે બહુ વધારે બધામાં- ના બોલો. હા, બહુ બોલી લીધું. મેં તમને કહ્યું ને કે મારા ભાઈને પૈસા મોકલી દેજો, એટલે ત્યાં વાત પૂરી થઈ ગઈ. જો મને પૈસા મોકલવામાં કોઈ વાંધો નથી, તો મોકલી દો ને. પણ વાંધો ન્યા છે કે કેરી એકારે બધી આવી જાય તો બગડી જાય ને. આ એક પછી એક બોક્સ આવે, ખવાતું જાય, એમ બોક્સ આવતું જાય, ખવાતું જાય, એમ બોક્સ આવતું જાય. એક બાજુ ગોટલા નીકળતા જાય, એક બાજુ સાલ બધી કચરામાં જાય, ગોટલા હુકવતા જાય, હુકાવ જાય એટલે ગોટલામાંથી ગોટલી બને, ગોટલીમાંથી મુકવાસ બને. બસ
કેટલું બોલો છો? મેં કહ્યું છે ને કે મારી આગળ એટલું બધું નહીં બોલવાનું. ઓછું બોલું છું તો તને સમજાતું નથી કે કહું છું ઘરે લાવ્યા છે કેરી તો તારે ત્યાંથી મગાવવાની શું જરૂર છે? કેરી છે ને મારા ભાઈના ઘરની છે, બગડી જશે ને તો પણ મને કાંઈ વાંધો નથી, ભલે બધી કેરી નાખી દેવી પડે. ભાઈના ઘરની કેરી હોય તો પછી પૈસા મોકલવામાં હોય ભણા માણસ. ખબર જ હતી કે ચીંગુ સાઈ તો પહેલા જ કરશો. ભાઈએ તો નાશ પાડી હતી કે પૈસા મોકલવાની જરૂર નથી. તો ચીંગુ સાઈ લ્યો, તને કોઈ વાતે પહોંચાય એમ નથી. પણ મારો ભાઈ કેવું વિચારશે કે જો એક કેરીના પૈસા પણ ના આપી શક્યા, ખાલી 1700 રૂપિયાની તો વાત હતી. એકવાર જો વંદે ભારત ટ્રેનને ઊભી રાખ્યું હોય ને તો કદાચ ઈ ઊભી રહી જાય, પણ તું પૈસા મોકલવાના છે કે હું જાતે મોકલી દઉં? લે કરી દે ગૂગલ પે કર દે, તારા હાથે જ કર દે, પણ એને કહેજે કે કેરી જમા રાખે. આવતી હશે હમણાં કેરી. 2500 મોકલ્યા છે. 2500 ની આટલી બધી મોંઘી કેરી ઘરના કેરી તો સસ્તી જ છે, પણ હવે ભાભીને એ લોકો 2000 ની લઈને આવ્યા છે ને તો એમના કરતા નીચા ભાવનું શું કામ ખાવ? અરે પણ તો 2 ટ્રાન્સફર કરીને અહીંયા 2500 કહેવાતા ને તારા ભાઈને. તારે ઉપર વઈ જા, વઈ જા ઉપર વઈ જા. કેરી આવે ને તઈ નીચે આવજે, જા વઈ જા ઉપર. નહીં જાઉં, મારી મરજી, મારે આમ જાવું છે. એ તો ખબર જ હતી, આગળ નો કીધું તો ઉપર જ જા. આવું તે કંઈ થોડી ચાલતું હશે. મારી બેનને કંઈ પૂછતા કરાવતા નથી એટલે હા, ફોન કરીને જ વાત કરી લઉં. હા, સબ સુખ લહે તુમારી સરના, તુમ રક્ષક કાહુ કોટના. ફોન ઉપાડે. અરે હાજી બોલો બોલો. હલો. હા હા બોલો. જીજાજી આ શું માંડ્યું છે તમે? હજી ક્યાં માંડ્યું છે કાંઈ? ના ના, તમારે કરવાનું છે શું એ કહી દો ને એકવાર. એટલે શું કરવાનું છે? હું તમને એ જ પૂછી રહ્યો છું. આ તમારા ઘરમાં આટલા મોટા મોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે, હા, મારી બેનને કેમ કાંઈ પૂછવા કરાવવામાં નથી આવતું? અચ્છા ત્યાં સુધી પહોંચી ગયો એમ ને? પહોંચી ગયું એમ એટલે? ના ના, તમે કહેવા શું માંગો છો? એટલે હું એમ કહું છું કે આ કેરીની વાત જ છે ને? હા, ખાલી કેરીની વાત નથી ભાઈ. હા, આ તમે ઘરમાં આ ફિલ્ટર મશીન લાવ્યા છો, ઉપરથી ઘર વખરીનો થોડો ઘણો સામાન પણ લાવ્યા છો, બધી વાત મળી છે મને. તો કેમ પણ- મારી બેનને કઈ પૂછ્યું નહીં એકે વાર? અચ્છા વાત ઈ છે કે તમારી બેનને પૂછ્યું નહીં. હા તો પૂછવું તો પડે જ ને. મારી બેન આ પડે કન્ફર્મ કરે પછી તમારાથી કોઈ વસ્તુ નક્કી કરી શકાય. હા તો હવે ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ ટાઈમ બધી વસ્તુ એને પૂછું, એને તો પૂછશું જ, હારો તમને ફોન કરશું કે અમે પૂછવી. ના ને- ના, ને એટલે આમાં કેવું તમે- છે કે અમારા ઘરે વડીલો છે હે ને, તો વડીલો અમુક છે વસ્તુ મતલબ? મારે નો પૂછવાની હોય, અમુક વસ્તુ મારે નો કહેવાની હોય, અને અમુક વસ્તુ વડીલો અમને કાંઈ નો કહે. હવે કેરી લઈ આવ્યા એમાં તો જો તમને 2500 રૂપિયા મોકલી દીધા છે, તમારી બેને મારા ગૂગલ પે માંથી તમને પહોંચી જ ગયા છે. હા તો કેરી આવે ને એટલે મોકલાવી દેજો, અને કા પછી ફોન કરી દેજો, હું લઈ જાય. ના ના, મોકલાવી દેજો એટલે ના, તમે આ ઓર્ડર શાના કરો છો મને? તો હું લઈ જઈશ ને. આ તમને ખબર છે અમારી બેન નાની હતી ત્યારે કેવી રીતે ઉછેરીને મોટી કરી છે અમે? અરે ખરોચ સુદ્ધા નથી આવવા દીધી. જો નાનેથી મોટી કરી ત્યાં સુધી તો હું હતો નહીં, હવે પછીની મને ખબર છે ત્યાં સુધી તો મારી જવાબદારી આવે. જવાબદારી કરીને જવાબદારીમાંથી ઝટકી રહ્યા છો આ જીજાજી. જો એવું કાંઈ નથી. અરે ફ્રીજનો કલર પણ મારી બેનને પૂછ્યા વગરનો પસંદ કર્યો છે તમે, અને પાછા વાત કરો છો નાની નાની વસ્તુ તો ઠીક, ફ્રીજ પણ એમનેમ લઈ આવ્યા છો. અમારી ભૂલ થઈ ગઈ, લગ્ન કર્યા ત્યારે નિયમો પણ વાંચવાના હતા. નિયમો વાંચવાના હતા નહીં, બીજી વખત ધ્યાન રાખજો. આ વખતે કઈ કહેતો નથી. તમે મને એક વાત કહો કે અમારા ઘરેથી જે બહારથી કેરી આવી ઈ, હા અને તમારા ઘરેથી તમારા બેને તમારી પાસે મગાવી કેરી ઈ, હા, ફરક શું હોય? ફરક કેરીનો હોય ને, ના એનો હોય. આંબો અલગ હોય, કેરી અલગ હોય, ફરક જ હોય. અંદર તો ગોટલું જ નીકળે ને. પણ તમારે ગોટલા થોડી ખાવાના છે, ખાવાની છે કેરી. તો પછી મહત્વના અમારે ગોટલા છે, અમારે ગોટલાની ઓલું મુખવાસ બનાવવાનો હોય. અરે ચીંગુસ એક નંબરના, હજી તમે સુધર્યા નથી. મારી બેન ઘરમાં આવી છે છતાંય તે તમારામાં કોઈ સુધારો દેખાતો નથી. મને લાગે છે કે નવા નીતિ નિયમો બનાવવા પડશે. બેન સાથે વાત કરીને હમણાં બધું કન્ફર્મ કરાવું છું. હા તમને થેન્ક યુ. કેરી ગોટલી વાળા. હા હા શું? થેન્ક યુ. હવે મૂકો ફોન, એ હા. નવરો નથી. એ હા
એ હા મૂકી દીધું. આવા લોકો અરે બહુ લપ ન કરાય. હા તો ભાઈ બોલ, આવું કર્યું મારી સાથે? આવું કરાતું હશે તો માનું છું કે શ્વાસ લઈ ત્યારે મને ન પૂછે તો ચાલે, પણ બાકીની બધી વાતમાં તો મને પૂછવું જોઈએ ને. મને તો કોઈ ગણકારતાય નથી. બોલ. દામિની વહુ, હા હા ભાઈ, બધું જ બરાબર છે, તું જરાય ચિંતા ના કરીશ. હા અબ સારું, હું પછી ફોન કરું તને. શું થયું? હું પણ એ જ પૂછું છું, શું થયું? ભાઈને ફરિયાદ તો નહોતા કરતા ને? કેમ, શું થયું છે? શું કામ આવું પૂછો છો? પૂછવું પડે એટલે પૂછું છું. ભાઈ સાથે અહીંયા ગેલેરીમાં આવીને વાત કરો છો, આખું ઘર છોડીને, એટલે પૂછ્યું. અને દામિની વહુ, આ શું છે? હા, શું છે એટલે? આ કોણ છે? એમ નહીં, આ હાથમાં બંગડી નહીં, કપાળમાં ચાંદલો નહીં, માથામાં સિંદૂર નહીં, ગળામાં મંગળસૂત્ર નહીં. મને નથી ગમતું એવું બધું. નથી ગમતું એ નહીં ચાલે. એક મિનિટ, નહીં ચાલે એટલે શું કામ નહીં ચાલે? ચલાવવું પડશે. અને મને એ બધું પહેરવું નથી ગમતું તો હું નથી પહેરતી ને. બંગડી પહેરવી મને નથી ગમતી, સાડી પહેરવી મને નથી ગમતી તો હું સાડી નહીં પહેરું, ચાંદલો કરવો મને નથી ગમતો તો ચાંદલો નહીં કરું, મંગળસૂત્ર એ તો છે ને મને બહુ ઇરિટેટ લાગે, બિલકુલ નહીં પહેરું. બરાબર છે, તમને આ બધું નથી ગમતું તો તમે પરણ્યા શું કામ? પરણી સ્ત્રીને આ બધું સારું ન લાગે. કમસે કમ કંઈ નહીં તો નાનું મંગળસૂત્ર, હાથમાં બંગડી અને માથામાં ચાંદલો તો તમે કરી શકો. મમ્મી, મને ખબર નહોતી ને કે આ ઘરમાં હું લગ્ન કરીને આવીશ તો આ ઘરમાં એટલા નીતિ નિયમ છે. પહેલા તમારે મને કહી દેવાનું હતું. પેલું ફોર્મ આવે કે નહીં, ફોર્મ બનાવડાવી નાખવાનું હતું કે અમારા ઘરમાં લગ્ન કરીને આવીશ ને તો આ બધી વાતનું છે ને તારે ધ્યાન રાખવું પડશે. બસ દામિની વહુ, હા મોટી વહુને જોવો છો ને, હું એમ નથી કહેતી કે એની જેમ સાડી પહેરો, તમને ઠીક લાગે એ કપડાં પહેરો, પણ એટલીસ્ટ તમે સુહાગણ છો તો તમે સાજ અને શણગાર તો કરી શકો ને. સાડી પહેરવાથી, ચાંદલો કરવાથી, પછી સિંદૂર પૂરવાથી, જો આ બધું કરવાથી એવું લાગતું હોય કે હું પરણિત છું તો આ વસ્તુમાં હું નથી માનતી. અને રહી વાત ભાભીની, તો એમને એવું બધું ગમે છે, એ તો દેશી જ છે એમાંયથી. તો ભાભી ક્યાંથી આવે છે ને હું ક્યાંથી આવી છું? જરા કહી તો જો, તફાવત દેખાય છે મમ્મી? હું અહીંયાથી આવી છું અને ભાભી અહીંયાથી. બરાબર છે, ક્યાંથી આવ્યા ને ક્યાંથી નહીં ને એ મહત્વનું નથી. પરણી સ્ત્રી પરણિત જ કહેવાય. હું તો આમ જ રહીશ. બધા કામ તમે જ કરશો? કેમ બાવું પૂછો છો? કામ તો કરવા જ પડશે ને. પૂછવું પડે એટલે પૂછું છું. કેમ વળી, શું કંઈ થયું? તમે નથી જાણતા શું થયું? નહીં, શું થયું? આ ઘરની મોટી વહુ છો એટલે શું બધું કામ કરવાનો ઠેકો તમે લીધો છે? આ નાની વહુને પણ થોડું ઘણું કામ ચિંતા જાઓ, એને કહો કે એની પણ જવાબદારી છે આ ઘર પ્રત્યે. બા, તમે તમારી નાની વહુને કંઈ કહી શકો છો કે હું કહી શકું? જે માણસ પોતાની સાસુનું ન માને, એની વાતને ન સમજે, એને હું કેવી રીતે સમજાવી શકું? ઘરના વડીલ તમે છો, તમારું જ માનપાન ન રાખતી હોય એવી વ્યક્તિને હું ક્યાંથી સમજાવવાની? સાચી વાત છે. એના માટે આપણે બધા છે ને એ ઘરના વ્યક્તિ નથી, નોકરની જગ્યાએ છીએ. એ સાસરીના લોકો માનતી જ નથી, પોતાની જ મરજી ચલાવે છે. બા, જ્યારે આ સંબંધ તમે નક્કી કર્યો હતો ને ત્યારે જ મેં તમને વાત કરી હતી કે આ છોકરી કંઈક વધારે પડતી લાડકોડમાં ઉછરેલી લાગે છે. જે રીતે એના મમ્મી પપ્પા, એના ભાઈ એનું ધ્યાન રાખતા હતા એ જોઈને તો એવું લાગતું હતું કે જાણે હમણાં જ જન્મેલું બાળક ના હોય એનું ધ્યાન રાખતા હોય ને એવી રીતે એની સાથે વાતચીત કરતા હતા. પણ એવી નહોતી ખબર ને કે હજુ પણ આવું જ રહેશે. એ જ તો, એ નહોતી ખબર કે કાયમ માટે આ વસ્તુ આવીને આવી જ રહેશે. પણ હવે તો ખબર પડી ગઈ છે, આપણા ઘરમાં આવી પણ ગઈ છે. તો મહેરબાની કરીને એક કામ કરો, એકવાર તો એને કહો કે આ ઘરમાં કામની પણ જવાબદારી છે. બાપ, માફ કરજો પણ હું એમને કંઈ જ કહેવા નથી માંગતી. અરે, એ આપણી બાજુમાં ઊભી હોય કે બાજુમાંથી જરાક નીકળે
અને આપણે એને બોલાવતા ભૂલી જઈએ ને અથવા તો આપણે આપણા વિચારોમાં હોઈએ અને ન બોલાવીએ ને તો પણ હંગામો કરી મૂકે છે. એ તો એને હું કામ ચીંધું તો એ શું કરશે? એ વાત સાચી છે. એવું તો મેં પણ જોયું છે કે એમને આપણા કોઈને સાથે કોઈ નિસ્બત નથી. એને નિસ્બત છે પોતાનું કામ, પોતાની મરજી ચલાવવી. પણ આ જાજો ટાઈમ ન ચાલે. એને સમજવું પડશે કે આ ઘરમાં રહેવું હોય તો હળી મળીને રહેવું પડશે. બા, ચિંતા તો એ વાતની થાય છે કે દેવભાઈ સાથે આનું વર્તન કેવું હશે. બની શકે કે દેવભાઈને પણ આ જ રીતે દબાવણીમાં રાખતી હોય. દેવભાઈ આપણને કહી ન શકતા હોય પણ એમને તે હેરાન તો કરતી જ હશે, છોડતી નહીં હોય. બની શકે એવું જ હશે. પણ દેવેન છે કે જે કહી નથી શકતો. પણ જોઈએ આગળ આગળ શું થાય છે. ચિંતા ન કરો બાપ, હું મારી પૂરી કોશિશ કરીશ. તમે જાઓ, હું કચરો કાઢીને આવું છું. હાલો, આ કેરીનું બોક્સ ક્યાં છે જીજાજી? અરે બેસો ને તમે. બેસવું નથી, બેસવા નથી આવ્યો. ક્યાં છે જીજાજી? અરે દેવાંગભાઈ, તમે આમ ગુસ્સો શું કામ કરો છો? કેરીમાંથી જા વેવા થયા છો તમે લોકો. શરમ નથી આવતી તમને કે સારી કેરી લાવીને ખવડાવીએ મારી બેનને? અરે અમે જે લાવીએ છીએ એ બધું સારું જ લાવીએ છીએ. સારી જ લાવીએ છીએ મતલબ? કેવા શું માંગો છો તમે? આવી કેરી કોઈ દિવસ જોઈ છે? આવું બોક્સ જોયું છે તમે લોકોએ? અરે બેના 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 કેમ? અરે ઘર યાર સુકાઈ ગઈ છે તું યાર. ખાવા પીવા નથી આપતા કે શું તને આ લોકો? અચ્છું બોલ નહીં. હે? ચાલુ જ તો હોય છે. મારા ખાવા પર પણ નજર નાખો છો ભાભી. શું તું આવું ખાય છે ઘરમાં? હા? આ હા તો સિંગદાણા ખાય છે? આપણા ઘરે બદામ ને કાજુ ને એવું ખાવા મળતું ને. જો અમે બધાય સિંગ જ ખાઈ છીએ. લ્યો ખાવ કુમાર સિંગ. ના ના, સિંગ જ ખાવ છો તો આ તમે તો ખાઈ શકો. સિંગ જેવા રહ્યા તો. બાકી મારી બેનને તો કાજુ ને બદામ જ ખવડાવવા પડશે. હા? અને પિસ્તા બહુ ભાવે છે ને. પિસ્તાનું બોક્સ લઈ આવજો એક. તમારી બેનને હું મોરલા ટાંક્યા છે. કેરીનો બોક્સ તો છે ઘરમાં, તમે કેમ લઈને આવ્યા ભાઈ? મગાવ્યો તો સ્પેશિયલ મારી બેન માટે મગાવ્યું હતું. જીજાજીએ લાવ્યો જો. દેવભાઈ, આપણા ઘરમાં કેરીનું બોક્સ આવી ગયું છે, તમને ખબર તો છે તો? સડેલી કેરી છે. કેરીમાં કાંઈ લેવાનું નથી. કસ વગરની કેરી ખાવજો. બોક્સ, નામ, કલર અને કેરીની ડિઝાઇન આવો બતાવું તમને. એક જ હરખું બોક્સ છે. મેં કીધું તો હતું કે એ કેરી મને પૂછીને નતા લાવ્યા એટલે મેં નવું મગાવડાવ્યું. ખાલી પૂછ્યું નહોતું એના માટે? હા તો એક મિનિટ, કેટલાનું લાવ્યા તમે? 2500 25? બજાર ભાવ 2500 ચાલે. 2500 માં લાવ્યો. લાવ બેન લાવ. દેવભાઈ, હમ આ જ કેરીનું બોક્સ અમે 2000 રૂપિયામાં લાવ્યા છીએ. હા બતાવું તમને આ જ કલર, આ જ ડિઝાઇન. એક મિનિટ મમ્મી, બની શકે કે ફળ મોટું હોય. અરે બાપા, આવડું કમથું ફળ છે. આના કરતા તો અમે જે કેરી લાવ્યા છીએ ને એનું ફળ જોવો, કેટલી મોટી કેરીઓ છે. આ નાનું ફળ હોય ને એમ મીઠું હોય. મોટું ફળ હોય થોડી સારું હોય. શું તમે પણ કેરીમાં ખબર નથી પડતી? શું આમ કરો છો? નહીં કઈ કેવા જેવું લઈ લીધું બોક્સ. પણ આ નુકસાન થઈ રહ્યું છે ઘરમાં. શેનું નુકસાન? દર વખતે ફાયદો નુકસાન જોવાનો શું તમે લોકોએ ઠેકો લીધો છે? ના ના, તમારા ફાયદા નુકસાન માટે થઈને મારી બેનને આ ઘરમાં હેરાન થવાનું? એક મિનિટ જુઓ, આ બોક્સ છે ને એ તો મળતું હતું 1700 2000 નું, પણ મેં ભાઈને કીધું કે ભલે 2500 દેવા પડે, 2500 દઈ દેજે, કાંઈ વાંધો નહીં. અરે મારા માટે લઈને આવે છે ને તો શું થઈ ગયું? તો પછી મારી બેન માટે તમે લોકો આટલા રૂપિયાની ગણતરી કરો છો ઘરમાં? શાળા સાહેબ, મારી અને તમારી ફોનમાં વાત થયેલી હતી. થઈ હતી જ ને? હા, તો એમાં તમને કીધું તું ને હમ. કે વાત પતાવો. તો પતાવો ક્યાંથી ભાઈ? હે? દર વખતનું થયું છે. જોયું? ખાલી 500 રૂપિયા માટે આ લોકો કેટલો બબાલ કરી નાખ્યો. આવી રીતે જો અહીંયા તું જરાય ચિંતા ના કર. હું છું ને અહીંયા. હા, અહીંયા વિયા એટલે મારી સામે તમે મારી બેનને આવા ઊંચા અવાજે બોલી કેવી રીતે શકો? ના ના, દેવાંગભાઈ નહીં. બોલી કેવી રીતે શકો ભાઈ? હશે. હાલો નહીં રહેવા દો દેવભાઈ. ના ના, એક કામ કરો ને, આવી જાવ ને પટમાં મેદાન ખાલી કરી આપું. ચાલો ને એટલે ખબર પડે. ના ના, એક તો નાના મોઢે ને આના ને પાછા મારી સામે લબલબાટી બોલે છે. હે? દેવ તમે જવા દો ને. પણ હા બરાબર છે. જવા નથી દેવાના. આવે
મારી બેન આ ઘરમાં મને એકથી લાખે પોસાશે નહીં, આવી રીતનો તો રહેશે જ આ તો લઈ નહીં. જાઓ લઈ જાઓ તમારી બેનને. જોયું હું ગમતી જ નથી આ ઘરમાં. એમને તો છે ને મને કાઢવી છે. આ બધાય છે ને એવું જ ઈચ્છે છે કે ના, હું ના, આ એવું ઘરમાં નથી, રહું. કામિની. તું દેવાંગભાઈ. રડ નહીં, મારી બેનની આંખમાં આંસુ આવશે, સહન નહીં કરવું, સહન નહીં કરવું. અમે માફી માંગીએ છીએ તમારી અને તમારા બેનની બંનેવની. હા અને અમે માફી માંગીએ બીજી છીએ. વખત અમે પણ ધ્યાન રાખીશું. પણ શીખો શીખો કંઈક તમે. અરે આમને કેજો ઊંચા અવાજે ના બોલ્યા, હજી કહું છું આને. દેવભાઈ તમે જાઓ ને. મારો મગજ ઝટકાવી નાખ્યો. તમારો મગજ છે સટક છે ને તો ખબર નહીં પડે. મારી બેનને પૂછવાનું ને અમને પૂછવાનું ને કેરી લાવવાની ગોટલા કાઢવાના. ઓકાત નથી તમારી ને પાછા અમને કહો છો. સમજાવજો તમારા છોકરાને સમજાવજો. હા રાડો નાખીશ તું? ના ના રાડો નાખીશ મારી બેન આમ છું. હું શું કહું છું શું હવે અઠવાડિયા પહેલા રોકાવા આવ્યો હતો ને તો રોકાઈ જાય ને અત્યારે પાછું. રોકાય તો જાવ બેન, પણ હવે શું છે કે ઈ માણસ રોકાવાનો છે આપણા ઘરમાં કહી દઉં છું તમે ઈ માણસ રોકાવાનું છે આપણે. એલા આને મને લાગે છે કે વટનું બંબુડું આને. દેવાંગભાઈ જુઓ વાત એમ છે ને કે એમનો ઓફિસથી જ મગજ ખરાબ થઈ ગયો છે. અને બીજી વાત કે દામિની હમણાં જ તો તમારા ભાઈ રોકાવા આવ્યા હતા ને ગયા અઠવાડિયે, તો હવે પાછા થોડાક દિવસ રહીને આવે. ગયા અઠવાડિયે આવ્યા હતા તો અત્યારે રોકાવું પડે કે નહીં? અહીંયા જ રોકાય. આ કેરીની પેટી પૂરી ના થાય ને ત્યાં સુધી રોકાય. હું રોકાવાની વાત કરો તમે. ના ના જો મારી વાત સાંભળો, તમે આખા ફેમિલી લઈને વી આવો અહીંયા. ઓ Family બટકુ લઈને વી આવો. જીજાજી, બટકુ તમે મારી સામે ક્યાંથી બોલતા હે? દેવાંગભાઈ તો ફરી જાઓ પછી બોલું. અરે જાવ નહીં, હમણાં લઈને વિયો દે મારી બેનને. દેવાંગભાઈ જુઓ મર્યાદા. મારી વાત સાંભળો. તમે તમારી બેનને બહુ લાડકોડથી મોટા કર્યા છે ખબર છે મને, પણ હવે અહીંયા એમના લગ્ન થઈ ગયા છે ને તો થોડુંક એમને અહીંયાના રીત રિવાજ પ્રમાણે ના ચાલે. ભાઈ, અમે નક્કી કર્યું તું એમ જ રહેશે મારી બેન. તમે કહેશો એમ નહીં. એમનું લેક્ચર ચાલુ જ રહેશે તો શું કામ ધ્યાન દે છે? એમની વાતમાં ધ્યાન નહીં દેવાનું. એમની વાત ઉપર છે ને આખું ઘર ધ્યાન એ રાખે. મારા ભાભીને કોઈ કાંઈ કહે છે ને મજા નહીં આવે. એલા તારા- આ બાજુ આવો, આ બાજુ આવો. આ બાજુ. શું છે ભાઈ? આમ કામમાં રે શું પ્રેમથી છે? વાત કરવા આવ્યો છું. પ્રેમથી વાત કરવા આવ્યો છું. મારી વાત સાંભળો. પ્રેમથી? બસ બસ ઘડીકમાં પ્રેમથી? બહુ, બહુ સરસ, હે? બહુ સરસ. ના ના સમજાઈ ગયું ને? હા, હા? સમજાઈ ગયું, બોલ. કાજુ બદામના પેકેટ લઈ આવજો. બીજી વાર આવું ને તો મને માંડવીના દાણા નો જોવે. નથી ભાવતા મને. અહીં બેસી જા. અહીં બેસી ભાઈ, અહીં બેસી. આપણે વાતો કરીએ. જરાય ભાવતા નથી મને આ. દેવાંગભાઈ હમ. તમે બેસો, હું ચા પાણી લઈને આવું. ટેપ લાગી ગઈ મારા પાણી પાવ. ઓલા બટકુ જીજાજીને કહેજો કાંટો મારે અહીંયા. બસ પણ હવે જીજાજી છે એવું ના બોલાય. લેતી જાઓ. ના ના ભલે રહ્યું. એકાદી કેરી ચાખવી તો પડશે ને. આ તમે કહેતા હતા એક સરખી કેરી છે તો પછી મારે જોવી પડશે એક સરખી છે કે નથી એમ. આ લેતી જાઓ. અરે શું આ લાવો એક મિનિટ. હજુ બાકી છે. શું કઈ બોલ્યા? ખાવું છે ખાઈ લો ખાઈ લો. હા જ્યાં સુધી છે ત્યાં સુધી તો ખાવા દો. બાકી તો અહીંયા ઘરમાં કઈ મળે એમ નથી. જોયો મેં મગજ જોયો હો, તોરી મગજના માણસ છે. જવા દે. તું બેસ, શાંતિથી બેસ. મારી સામે એકડી નહીં ચાલે એને કહી દેજે. વધવા નહીં દે. લા તારા ભાભીને કઈ બીમારી છે? એકલા એકલા બોલે છે? એ બોલ્યા કરે ને ટેવ છે. જીજાજી, હા તમે લાવેલી કેરી કાપો તો. લાવ કાપીએ. એમાં શું પેલા કહેવાય ને ભલા માણસ કેરી ખાવી છે તો પેલા સુધારીને બે ખાઈ લે ટટલી ટટલી. મૂકી દો કેરી. તો ચાકુ. ખોટું અમારું ચાકુ બળશે. મારા મમ્મીને પૂછીને લાવ્યો છું હું ચાકુ. સારું કહેવાય. તારી પસંદનું છે? નથી. આવા અમારા ઘરમાં ઘણાય ચાકુ છે. એકાદી ઓછું થઈ જાય ને અને એકાદી આમ તેમ ફરી જાય ને શાકભાજી સિવાય કુમાર આ તો કોઈને ખબર નહીં પડે. ભાઈ હસી ટેક્સી મજાક. પર રાહ જોવે છે ને જા. હા હા હું જાઉં છું હા. હસી મજાક ખાલી હસી મજાક, બાકી બીજું તો શું હે? દાણા ખાવા જાઉં છું. આ આવજે બેના. આનો સટકો. સટકો. કઈ નાખીશ કેરીની જેમ કટકો. સીવું લઈ જઈ. કદાચ ગિફ્ટ લેવાય રોકાઈ ગયા હોય. બની શકે. ગામીની જોતો. મારો કબાટમાં બીજો એક વ્હાઈટ શર્ટ છે તારા ખાનામાં નથી ને જોતો. નથી? તને કઈ રીતે ખબર નથી? એ તો રોજ તારીખ ઉપરતી હોય ને. પણ આજે તારીખ કઈ છે? આજે કઈ તારીખ છે?
15 તારીખ છે. હા તો 15 તારીખ છે તો 14 પછી 15 જ આવે ને, તો 15 તારીખ છે. કયો મહિનો છે ખબર છે? 5મો મહિનો છે. 5મો મહિનો છે, 15 તારીખ છે. તો હમ કાલ આવવાનું ભૂલાઈ ગયું? કાલ આવવાનું હતું? આજે કંઈક સ્પેશિયલ દિવસ છે. હા, આજે શુક્રવાર છે ને, માતાજીના દર્શન કરવા જવાનું. ઓ તો આજે કંઈક છે તમારા માટે, મારા માટે સ્પેશિયલ દિવસ. લગ્ન થયા પછી તારા ને મારા માટે કોઈ સ્પેશિયલ દિવસ રહ્યો છે? સ્પેશિયલ શું? દિવસ હોય. જો તમે છે ને મને ગુસ્સો આવે ને એવું કરી રહ્યા છો. તમને યાદ નથી આજે શું છે? યાદ કરો. યાદ આવતું નથી. જો મારે ઓફિસે જવાનું મોડું થાય છે, મગજને વધારે લોડ ન હોય, જે હોય એ કહી દે. યાદ કરો, વર્ષ દિવસ પહેલા આજના દિવસે શું થયું હતું? વર્ષ દિવસ પહેલા 5મો મહિનો 15 તારીખ નોટબંધી. નોટબંધી થઈને એના વર્ષો વર્ષ વીતી ગયા. તો તમને યાદ નહીં આવે? મને ખબર જ હતી કે તમે ભૂલી જ જશો. મારી કોઈ પણ વસ્તુ હોય ને તમને ભૂલાઈ જાય નહીં, તમને યાદ ના રહે. હમણાં તો તું કહેશો કે તારી ને મારી વસ્તુ છે, હવે તારી વસ્તુ થઈ ગઈ. તમને યાદ આવ્યું? તમારી ને મારી વાત કરી તો પણ યાદ આવ્યું? તમને ના આવ્યું ને? પણ તો પછી આટલો બધો લોડ લેવાની તારે અને આટલો બધો લોડ આપવાની મને જરૂર શું છે? સીધું કહી દે ને કે હું હતું. હું શું કામ કહું તમને? તમારે યાદ રાખવું જોઈએ ને, તમારી યાદ રાખવાની ફરજ છે. તમને તો છે ને કઈ પડી જ નથી. તમને મારી જરાય ચિંતા નથી. તમે મને પ્રેમ કરતા નથી. તને પડી છે? હા, તો તને યાદ હશે ને? મને તો યાદ જ તો છે. પછી કે ને. હું શું કામ કહું? હું નહીં કહું. અને હા, અત્યારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ. કલાક પછી જ્યારે ઘરે પાછા આવો ને ત્યારે તમને યાદ આવી જવું જોઈએ. યાદ હોવું જોઈએ કે આજના દિવસે શું થયું હતું, આજે શું છે. સમજી ગયા? પણ યાદ જ નથી આવતું, કેમ યાદ કરું? તો યાદ કરો. આ તમારું મગજ છે ને એમાં થોડુંક જોર આપો. સારું, અત્યારે વ્હાઈટ શર્ટ. શું કામ આપો? જાતે ગોતી લો. હું કાંઈ નથી કરી દેવા. શું કામ આપું? શું કામ કહું? શું કામ આપું? શું કામ કહું તો શું કામ કીધું? અરે યાર, હું હતું 15 તારીખે. ભાઈ ફોન નથી ઉપાડતો મારો. ક્યારનું પણ કોણ? અરે મારી બેના. હલો. હેલો. કહે બેન તું રડે છે? અરે કેમ, શું થયું બેન તને? શું કહું તને ખબર છે આજે શું છે? કેમ આજે શું છે? આજે શું છે એટલે તું મને પ્રશ્ન પૂછે છે? ના ના, એટલે હું તને કહું છું કે આજે શું છે એ બાબતમાં રડવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો. આજે એટલો મોટો દિવસ છે અને તારા જીજાજી બોલે દિવસ જ ભૂલી ગયા. એમને ખબર જ નથી કે આજે શું છે. બોલ, આજનો દિવસ ભૂલાતો હશે? તું જ મને કે ભૂલાતો હશે? ના ના, આજનો દિવસ કેમ થોડી ભૂલાતો હશે, અને એમ થોડી ભૂલી જવાનો હોય. આજનો દિવસ બહુ ખાસ દિવસ છે. તો પછી હા. અને આજના દિવસે કેટલું મોટું કાર્ય થયું હતું અને એટલી મોટી વાત ભૂલી જાય. તને યાદ છે કે નહીં? કેમ કે તું મારો ભાઈ છે. હા હા હા, બરોબર છે. આજના દિવસે બહુ મોટું ને મહાન કાર્ય થયું હતું, અને આ વસ્તુ એ ભૂલી જાય એમ થોડી ચાલે. તો પછી હે? તને યાદ છે કે નહીં? તું મને કે શું છે આજે, કે મને. હા 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 છી. જો હું શું કહું છું, હા, આજે કંઈક છે ને. કંઈક છે એટલે આજનો નહીં, કંઈક નહીં, ખાસ મહાન અને મોટો દિવસ છે, અને ખાસ તો આપણા માટેનો મોટો દિવસ છે આજે. તો પછી મારો ભાઈ કેટલો ખુશ છે કે આજના દિવસે મારા બેનની સગાઈ થઈ હતી અને જેની હારે થઈ એ જ ભૂલી ગયા. બોલ. અરે હા હા હા, સગાઈ થઈ હતી ને બેન, મને તો યાદ જ હોય ને ભાઈ. આ સગાઈમાં તારી બાજુમાં ઊભો તો ને પીળા કલરનો બુસ્કોટ પહેર્યો તો ખબર ન હોય મને? શું તું પણ પીળા કલરનો? મેં તો પણ તે પહેર્યો તો ગ્રીન કલરનું પહેર્યું હતું. થાય, હવે શર્ટ આમ તેમ થઈ જાય ક્યારેક ક્યારેક. પણ હવે તું ઈ વાત જોડ ને, આ જીજાજીની વાત કર ને.
આવા દિવસે તને તને ભૂલી કેવી રીતે જઈ શકે? તું વિચાર કર, આજે એ સગાઈની ડેટ ભૂલી ગયા તો? છે, કાલે લગ્નની ભૂલી જશે, પછી મારો બર્થડે ભૂલી જશે અને પછી એ મને જ ભૂલી જશે. ના 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 બેન, એવું તારો ભઈલો થવા નહીં દે. એમ ભૂલી જાય એમ થોડી ચાલે? હા, આ કાંઈ મજાક થોડી ચાલી રહી છે? જ્યારે હોય ત્યારે બસ આવું ને આવું કામ કરતા રહે છે. એક કામ કર બેન, જરાય મુંજાતી નહીં. હા, તારો ભઈલો હમણાં જ આવે છે તારી ઘરે, અને હમણાં બરાબરની જીજાજીની ખબર લઉં છું. એમ શું વળી ભૂલી જાય? આવતું અત્યારે જાવ અને તારા જીજાજીને છે ને બરાબરનો મેથી પાક ખવડાવ. જો તું પેલા રડ નહીં, રડવાનું બંધ કર. હું છું ને, હું સંભાળી લઈશ બધું. ચલ મૂકું છું, નીકળું છું. આવ. હા 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 હા. ખરેખર જીજાજી આટલો ખતરનાક માણસ છે? સગાઈની તારીખ ભૂલી જાય? આમે મને ક્યાં યાદ હતું. સારું થયું બેન, આમ આવડતી કહેવાય, મને યાદ તો કરાય. હું ક્યાં વિચારમાં પડ્યો છું, મારી બેન બિચારી રડે છે. અરે તારે કોઈ કામ ધંધો છે કે નહીં? આખો દી આમ બેહી રહેવું, બીજું કાંઈ કામ નહીં કરવું. અરે કંઈક માણસ જેવી થા. બેઠી એમાં વાંધો છે ને તો લ્યો ને બાપા, ઊભી થઈ ગઈ. હવે માણસ જેવી લાગે છે? અને બોલો, માણસ બેઠું હોય અને માણસ નો કે એવું કોણે કીધું? અરે પણ આખો દિવસ બેસી રહેવું, આ મોબાઈલ જોયા કરવું, ફોન કરવો ભાઈને, એના સિવાય બીજા કોઈ કામ છે? આ ઘરના કામ, ઘરની જવાબદારી જરા નિભાવતા તો શીખો. ઘરની કઈ જવાબદારી? ઘરના કયા કામ? દામિની, મમ્મી ઘરકામની વાત કરે છે. કચરા, પોતા, વાસણ, કપડાં. મને કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ હવે તો આડોશ પાડોશના લોકો, સગા સંબંધીઓ બધા વાતો કરે છે તારી. મારે એ લોકોથી શું લેવા દેવા? કામ થવું હોય તો થાય, ન થવું હોય તો કઈ વાંધો નહીં. અને એમાંય તે હું મારા ભાઈના ઘરે હતી ને ત્યારે મેં કોઈ દિવસ કામ નથી કર્યું, તો હું અહીંયા શું કામ કરું? હું અહીંયા કામ નહીં કરું. એ તો તમારું પિયર હતું એટલે કદાચ તમે ન કર્યું. આ સાસરી છે. આમ જોવા જઈએ તો ગોપી હોવે એમના પિયરમાં આટલી બધી જવાબદારી તો નથી જ ઉઠાવીને, છતાંય અહીંયા આવ્યા પછી અહીંયાની બધી જ જવાબદારી ઉઠાવતા થઈ ગયા ને. હવે આ તમારા ગોપીઓના પિયરમાં હતું શું? હે દામિની, ગમે તેવું પિયર હોય, પણ ત્યાં દરેક દીકરીઓ રાજકુમારીની જેમ જ મોટી થઈ હોય. પણ એનો મતલબ એવો નથી કે અહીંયા પણ આપણે રાણીની જેમ રહીએ. હું તો રહીશ. મારા ભાઈ છે ને એ મને કામ કરવા માટે નથી મોકલી, અને એમાંય મારા ભાઈ પરથી યાદ આવ્યું, હા તમારા દીકરે આજે જે કર્યું છે ને એ તો બધાને ખબર પડી જ જશે. આટલી મોટી વાત એ ભૂલી ગયા ને. હમણાં મારો ભાઈ આવશે ને એટલે તમને લોકોને ખબર પડી જશે કે હું અને મારો ભાઈ શું છીએ. હવે શું કર્યું? હવે શું કર્યું એ જ પૂછું છું કે દેવેને હવે શું કર્યું? પૂછી લેજો ને, હમણાં આવે ત્યારે પૂછી લેજો. મારો ભાઈ આવશે એટલે તમારો દીકરો પણ આવશે ને. દામિની, નાની નાની વાતમાં તું તારા ભાઈને કેમ બોલાવી લે છે? નાની વાત નહોતી, આટલી મોટી વાત હતી. હું એ જ કહું છું કે દામિની વહુ આ વારંવાર પિયરમાં ફરિયાદ કરવી ને એ યોગ્ય નથી. તમે મને ન શીખવો શું બરાબર છે ને શું નહીં. મને જેટલું શીખવવાનું હતું ને મારા ભાઈ અને મારા મમ્મી પપ્પાએ મને શીખવ્યું છે. હવે તમે આવી રીતે લેક્ચર આપવાના હોય ને તો તમે બંને ઊભા રહો, હું રૂમમાં જતી રહું. દામિની, પણ આમ તો ન ચાલે ને. નાની નાની વાતમાં તું તારા ભાઈને બોલાવી લે. તારા ભાઈ અહીંયા આવીને કેટલો હંગામો કરે છે. સમજી ગઈ. આ તમારા મમ્મી પપ્પા ગામડેથી નથી આવી શકતા અહીંયા, કારણ કે વેત નથી ને, એટલે મારો ભાઈ અહીંયા આવે તો તમને એમાં વાંધો છે એટલે જ ના પાડો છો ને. એવું નથી દામિની, તું સમજતી કેમ નથી? હું બધું જ સમજુ છું, મને સમજાવવાની કોશિશ ના કર. મારો ભાઈ આવે ને એટલે આ પણ કહી દેશે કે તું અહીંયા આવે છે ને નથી ગમતું. બધાને બધું જ કહી દઉં. અરે એવું નથી, પણ મને પણ એ જ ચિંતા થાય છે કે આ શું થવા બેઠું છે. દામિની બહુ સમજવા જ તૈયાર નથી. હવે ન ચાલે ને. આડોશ પાડોશના લોકો હવે ઘરે આવીને પૂછે છે કે આટલો બધો અવાજ કેમ આવે છે તમારા ઘરમાં? શેના ઝઘડા થાય છે નવી વહુ આવ્યા પછી? કોઈને એવું કહેવાય છે કે જ્યારે હોય ત્યારે એમનો ભાઈ અહીંયા આવીને હંગામો કરે છે? શું કરવું ને શું નહીં ને કંઈ નથી સમજાતું. લાગે છે કે તોફાન આવી જ ગયું. હા ચલો ચલો. ક્યાં ગયા બધા ઘરના લોકો? કોઈ છે કે નહીં?
હાલ છે. અરે કોઈ છે? અરે પણ શેની પણ તમે આવો એટલે સારું. તું આવી ગયો. તમને યાદ આવ્યું? યાદ આવ્યું? નથી આવ્યું ને, મને ખબર જ હતી કે તમને યાદ નહીં જ આવે. અરે હું હતું આજના દિવસે યાર કોને આ હવારની મગજ ખાઈ ગઈ છે. અરે શું મગજ ખાઈ ગઈ છે? માણસને આટલો મહાન દિવસ યાદ ના રહે? હા, આ કઈ દિવસ કઈ નાનો જૂનો થોડી છે. તમને યાદ હતો? મને તો યાદ જ હોય ને. મારી બેનના જીવનનો સૌથી અગત્યનો પ્રસંગ છે આજના દિવસનો. શું છે આજે બાપ? હા. બધા બોલી ગયા છે, બોલો. બેન, તું જ કહેતી હતી ને કે આ ઘરમાં લોકો તારી કદર કરતા નથી, પણ આજે તો મારી આંખેથી જોઈ રહ્યો છું. આ વિશ્વાસ આવી ગયો છે. ઘરના બધા સભ્યો એક જેવા છો. ભાઈ, તમારા ઘરમાં બધા એક કોઈના ઘરમાં ઝઘડા થાય ને તો એ ઝઘડાઓને ઠારવાની કોશિશ કરવી જોઈએ, પણ તમે તો અહીંયા ઝઘડા વધારવા આવતા હોય એવું લાગે છે. પણ ઝઘડા ઊભા જ ના થવા દેવા જોઈએ. ઝઘડાને મૂળમાંથી જ કાપી નખાય, પણ મૂળ મારી સામે ઊભું છે. પણ તમે બધી વાતો આમ લાંબી લાંબી રબરની જેમ ખેંચી ખેંચીને હું કામ કરો છો? સીધું કહી દો ને કે ભાઈ આજના દિવસે હું હતું તો આ પત્તક સગાઈ હતી તમારી. ભૂલી ગયા? હવે કાઈ તારીખ ભૂલી ગયા છે માણસ. આ વાત હતી હવારની. હા તો આ વાત યાદ કરવા જેવી છે? લેખ તો કેમ યાદ ના કરે ભાઈ માણસ? સગાઈની તારીખ તો યાદ હોવી જ જોઈએ ને. અરે પણ યાદ અપાવી દે તમારી બેન, તો શું થઈ ગયું? ખુશીનો દિવસ તો મારા માટે હતો ને, એમના માટે તો ઉપર નહોતી જ કે નહીં. મારી કોઈ વેલ્યુ જ નથી ને, શું કામ યાદ રોતી ની હાથ તું કરીને કહી દઉં છું નકર લેતા જાજો આને. શું લેતા જાજો એટલે શું? લેતા જાજો એટલે શું? લઈને જ જઈશ. જાજો રે લેતા જાજો. હા, લેતા જઈશું રે, લેતા જઈશું. લેતા જજો રે લેતા જાજો ને લઈ જ જાઓ. હા હા, હું જતી રહું ને એટલે તમારે બીજીને લાવ્યું તો લાવી શકો ને આ અરે ઘરમાં. બીજી ત્રીજી ચોથી પાંચમી હું એબીસીડી થી લઈને એકા કકા બારક્ષરી સુધી બધીને આવીશ. દેવભાઈ, આ શું બોલો છો તમે? બરાબર બોલે છે દેવ, અરે મમ્મી, ખોટું નથી બોલતો. કારણ કે જે દિવસથી આ ઘરમાં આવી છે ને એ દિવસથી રોજ મારા ઘરને છે ને યુદ્ધનું મેદાન બનાવીને રાખ્યું છે. રામાયણ અને મહાભારત તો ક્યારે થઈ જાય ને ખબર જ નથી પડતી. અને રહી વાત તમારી, તો આ અમારું ઘર છે અને હવે તમારી બેન અમને અમારા ઘરમાં નથી જોઈતી. હા, લઈ જાઓ. અમને કોઈ હિસાબે પોસાય એમ નથી. એની રહેણી કરણી, એની બોલચાલ, એને તમને ફરિયાદ કરવી, આ બધી વસ્તુ અમને અમારા અને ઘરમાં આ તો જરીક કઈ નથી પોહાતું. મારી બેનને પૂછ્યું કેમ નહીં, અમને કીધું કેમ નહીં. તમે બધા એ કરે અહીંયા જ રહેવા આવી આવો ને એટલે પૂછવું ને કેવું ને બેન. જો જીજાજી, આટલું બધું ગરમ ના થવાનું શું હોય. કામ ના થાય? તમે લોકોએ વાત સાચી છે મારા દિયરની. અરે તમે જુઓ તો ખરી, એને જોઈને તમને લાગે છે કે સુહાગન હોય? જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી સાવ કુંવારી છોકરી ફરતી હોય ને એવી રીતે ફરે છે. હા અહીંયા લાયસન્સ જો જીજાજી એમ હાથ ના ઉપાડો. ગમે એમ તોય નાના છોકરા જેવી છે મારી બેન. નાના છોકરા જેવી? વાહ, તમને તમારી બેન હજી નાના છોકરા જેવી લાગે છે. આ તો અમને ખબર જ નહોતી. અરે આ તમારી બેન જો બાજવામાંથી ઉસી આવે ને થોડોક સમય મને આપે ને તો એને એક નાનું છોકરું આવે એમ છે હમણાં. હા છે જીજાજી. જવા દો ને હવે. હા, જવા જ દેવી છે, રાખવી જ નથી. હા ગોપી વહુ, બહુ થયું. હું સાસુ થઈને પણ ક્યારની વહુ બેટા કરે રાખું, પણ વહુ બેટાને તો એમ છે કે જાણે હે અહીંયા ચાંદ અને તારા તોડવા આવ્યા છે. અને મારો દીકરો, હા, મારા દીકરાને તો જાણે આમ ઘરનો નોકર હોય ને એમ સમજે. બસ કાઈ બોલવું જ નથી. જા બહાર નીકળ. સમજાવ આપ જીજાજી. જવા દે. અરે પણ રાખો અહીંયા. જવા દ્યો. અરે બસ. જવા દે. જો હું શું કહું છું, મારી બેનને અહીંયા રાખો તમે. જરાય નહીં. હવે પછી આવું ક્યારેય નહીં પણ થાય. અમારે હવે પછી કરવું પણ નથી. ના ના, આપણો વાંક જ નથી તો શું કામ માફી માંગે છે? માગવી પડે બેન. જોયું? હજુ અકળાઈ તો જતી નથી. સમજાણું નથી, એને સમજાણું નથી. હું 100 સમજાવું. વાતની એક વાત કહ્યું ને, અમારે નથી સમજવું. પતિ ગઈ વાત કીધું ને. એને તો સમજાવવા દો, નકર સમજશે નહીં. રસ્તામાં સમજાવજો લેતા જાઓ. ના, હાલો, ના, અહીંયા જાઓ. જીજાજી, જો તમે આમ નહીં કરો ને, મારી વાત સાંભળો ને. આમ જો મારી બેન છે ને, આમ જો બેન, આ ઘર છે ને એ તારું સાચું ઘર છે. અને ના ના પરણ્યા દિવાનભાઈ, પછી હવે- બહુ સમજાવી દીધું. હા, અને ગઈ વખતે તમે આવ્યા ત્યારે તો બહુ બઢી ચઢીને વાતો કરતા હતા ને. ના ના ના, હવે લઈ જાઓ. તમારી કેરી ખવાઈ ગઈ છે ને ગોઠલા વધ્યા છે આપું. ભાઈ હાલ ને, પછી આવશે ને લઈ જશે મને. હાલ. અરે શું હાલ ને? અરે પણ તમને કીધું ને કે લઈ જાઓ. શું લઈ જાઉં? મારી ઘરે આ બાબા જોડું મારે સાચવું. ભાઈ
મતલબ જો બેન હું તને બીજું કંઈ ખરાબ કહેવા નથી માંગતો પણ એટલું જરૂરથી કહું છું કે ઘરમાં એડજસ્ટ કરીને રહેવાનું હોય. આજે ખબર પડી. તમારા ઘરનો માલ રિટર્ન કરી છે, લઈ જાઓ, એડજસ્ટ કરો, તમે જાઓ. જો જીજાજી સમજો ને યાર. તમે સમજો, અમે કંટાળી ગયા છે, આત્મહત્યા કરી લઈશું ને તો એનામાં તમારું ને તમારી બેનનું નામ લખીને જઈશું. મહેરબાની કરીને લઈ જાઓ. હા હું પણ જોડું છું. હું જોડું છું ને, લઈ જાઓ ને. દેવાંગભાઈ, હવે જે માણસ મનમાંથી ઉતરી જ ગયું હોય ને એને ઘરમાંથી પણ કાઢી મૂકવામાં જ મજા છે. સાચી વાત છે. એને લઈ જાઓ. જ્યારે એને ભાન થાય, અમને પણ એવું લાગે કે એને ખરેખર ભાન થઈ ગયું છે તો અમે લઈ જશું. થઈ ગયું છે ને બેન, થઈ ગયું છે ને આપણ આથી આને કોઈ એમ કે આના લગ્ન થઈ ગયા, એના 3, 4, 500 વર્ષ થઈ ગયું છે. હે? પણ કોઈ શું કામ કે મારે ક્યાં કોઈને કઈ બતાવવું છે કે કેવું છે? ચૂપ રે હવે. કોઈને ક્યાં કેવું છે વાળી? આ બધું જે કંઈ પણ થયું છે ને એમાં તારું જીવન જ ખરાબ થશે. સમજતી નથી કોઈ વાતમાં. ઓય. હું કહું છું, તમારી વાતો તમે રસ્તામાં હા, કરી દીધી. લઈ જાઓ ને, મહેરબાની કરો ને. માંથી ચૂલમાં પડ્યા. હા? ચાલો હા, કઈ નહીં. ચાલ કઈક બબડ્યો. ચાલ હવે હું કહું છું એ સાંભળ પેલા. એની ગોઠલીઓ આપી દેવી. મમ્મી હા, એ એવું બગડ્યા કે ઉલમાંથી ચૂલમાં પડ્યા. એ તો એમને પણ ખબર જ હતી કે એની બેન ક્યાંય ચાલે એમ નથી, એટલે જ અહીંયા પધરાવી દીધી. હા. સાચી વાત છે. તો હવે એનું પાર્સલ ભલે લઈ જતો. બેસો શાંતિથી. આ વાવાઝોડું પાછું તો નહીં આવે ને?